તો આણંદથી તાપમાનને લઈ સમાચાર મળી રહ્યા છે। આણંદમાં ગરમીનો પારો ઊંચકાયો છે। આણંદની વાત કરીએ તો આણંદ જિલ્લામાં ગરમીનો પારો ઊંચકાયો છે। આણંદ જિલ્લામાં 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધવામાં આવ્યું છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તાપમાનને લઈને। આણંદ જિલ્લામાં 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધવામાં આવ્યું છે। તો 21 મે સુધી જિલ્લામાં જાહેર કરાયું છે યલો એલર્ટ। આ સાથે જ 3 દિવસ ઉષ્ણ લહેરની આગાહી પણ કરવામાં આવી છે। તો કામ વગર બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। મહત્વના સમાચાર તાપમાનને લઈ સામે આવી રહ્યા છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા સપન પટેલ જોડાયા છે। જી સપન, આણંદમાં ગરમીનો પારો ઊંચકાયો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા 5 દિવસની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોમાં જે પ્રમાણે ગરમીનું તાપમાન વધી રહ્યું છે ત્યારે આજે પણ આણંદની અંદર તાપમાનનું સ્તર જે છે તે ઊંચું જવાના કારણે ગરમીના પ્રકોપ લોકોએ સહન કરવા પડી રહ્યા છે। ત્યારે તંત્રએ પણ આ બાબતે અપીલ કરી છે કે કામ સિવાય ઘરની બહાર ન નીકળવું। ત્યારે જો વાત કરવામાં આવે તો બજારમાં પણ આજે રોડો ખાલી અને દુકાનો બંધ જોવા મળી રહી છે। બજારોમાં પણ ક્યાંક ને ક્યાંક આજે જે પ્રમાણે ગરમીનો પ્રકોપ છે તેના કારણે આમાં વ્યવસાયમાં પણ મોટી માત્રામાં અસર જોવા મળી રહી છે। જી સપન, સમગ્ર માહિતી બદલ આભાર।